ફ્રેન્ડ, થેપલાનો મસાલો બનાવવા માટે મેં એક વાટકી, જે મેં આ વાટકીનું માપ રાખ્યું છે એ વાટકી મેં તલ લીધા છે, 4 ચમચી હિંગ લીધી છે, એ જ વાટકીથી ધાણા જીરું પાવડર લીધું છે, હળદર લીધી છે એ જ વાટકીના મદદથી, મરચું પાવડર લીધું છે એ જ વાટકીના માપથી. તો હવે મારે આ જાર ટૂંકું પડે છે એટલા માટે મોટું જાર લઈ લઉં. અજમા લીધા છે મેં 2 ચમચી, જીરું લીધું છે 1 ચમચી, નિમક લીધું છે મેં 2 ચમચી. નિમક તમે વધારે ઓછું ક્વોન્ટિટી પ્રમાણે, લોટની ક્વોન્ટિટી પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને 1 ચમચી સૂકી મેથી લીધી છે, તેને આપણે કસૂરી મેથી કહીએ છીએ. કસૂરી મેથી તમે ક્વોન્ટિટી વધારી શકો છો, ઘટાડી શકો છો, અલગ કરી શકો છો, પણ મેથીના થેપલા હોય તો વધારે સરસ લાગે છે. એટલે મેં વધારે મેથી નાખી હોય તો તમે તાજી મેથી પણ નાખી શકો છો. અને મસાલો સારો લાગે અને સ્વાદ સુગંધ સરસ આવે માટે મેં 2 ચમચી મેથીનો પાવડર લીધો છે, ડ્રાય મેથી. હું આને પીસી લઈશ. ઓપ્શનલ છે. જો તમને અનુકૂળ આવે કે ન આવે, તમે નાખવી હોય તો નાખી શકો, નહીંતર ન પણ નાખી શકો. એકલા મસાલાથી પણ લોટ બાંધશો તો પણ સુગંધ અને સ્વાદ સરસ આવશે. એકદમ સરસ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હું આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશ, પછી થેપલા બનાવશું. ફ્રેન્ડ, લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો હવે હું થેપલા બનાવીશ. તો થેપલામાં તમે તેલ, ઘી અથવા બટર તમે લગાવી શકો છો, તમારી પસંદનું. હું અત્યારે તેલ લગાવું છું અને બે બાજુ લાલ થઈ જશે એવા શેકીશ. Find the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish, yeah.